friends, welcome back to All India Foundation. ચલો બધા મિત્રો જોડાઈ દેજો ફાસ્ટ. ચલો વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? ચલો આજે આપણે જોઈશું સ્પેશિયલી તૈયારી બાબતે કે આવનારી જે પરીક્ષા છે એમાં તૈયારી કઈ રીતે કરવાની. ઓકે, તમારી જે પ્રિપેરેશન માટેની કોઈ ક્વેરી હોય તો એ બધી જ ક્વેરી સોલ્વ કરીશું. તમે પૂછી શકો કોઈ પણ પ્રશ્ન જે હોય છે. ડાઉટ સોલ્વિંગનો લેક્ચર છે આ, અને જો સમય બચશે તો આપણે એમાં પાચન તંત્ર પણ સ્ટાર્ટ કરી જ દઈશું, કારણ કે 1 કલાક જેવું ચાલશે તમારું, અથવા તો એનાથી ઓછો સમય ચાલશે. ત્યારબાદ આપણે પાચન તંત્ર ચાલુ કરીશું, ડાયજેસ્ટિવ સિસ્ટમ. ઓકે, ડન. ચલો, ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ. ટાઈમ ટેબલ વિથ જોબ ક્યારે કઈ રીતે? જીકે નો પ્રોબ્લેમ છે સર. ઓકે, લેપટોપમાં ચાલુ નથી થતો ક્લાસ. લગભગ આજનો ચાલુ નહીં થયો હોય, કારણ કે હું જોઈ લઈશ, બાકી તમારે બધા ચાલુ થશે, ડોન્ટ વરી. હેલ્થમાં કેવા આંકડા યાદ રાખવાના? હેલ્થમાં તો હું તમને જે કરાવું એટલું તમારે યાદ રાખવાનું છે. એ બધા આંકડા હું તમને કહી દઈશ, હા યાદ રાખવાના છે તો રાખવાના, ધેટ્સ ઇટ. ચલો, સિલેબસ મુજબ કેમ રીડિંગ કરવું એ કહેજો. કેટલું પૂછાય કેટલું નહીં એ તો તમને, કેટલું પૂછાય કઈ રીતે પૂછાય તો આપણને જ્યારે લેક્ચર્સ બધા, ધારો કે પાચન તંત્ર ચાલે તો હું કહી દઈશ તમે આટલું કરવાનું છે, અહીંયાથી પ્રશ્ન આવશે. હું તમને કહીશ કે આટલું નહીં કરવાનું, એમાંથી પ્રશ્ન નહીં આવે. બરાબર, ટોપિક પર ડિપેન્ડેડ હોય છે કેટલું પૂછાય, કઈ રીતે પૂછાય. ચલો, જીકે માં શું કરો? અચ્છા, જીકે માં શું કરો? ઓકે, ચલો, આના સિવાય કોઈ પ્રોબ્લેમ? બધા સોર્ટ આઉટ કરીએ છીએ આપણે વન બાય વન. તમે પ્રશ્નો પૂછી શકો બધા. બુક વિશે ના પૂછો, બરાબર, તમને ઇન્ફોર્મેશન મળી જશે. એના સિવાય બીજું કોઈ હોય તો કહો મને. ચલો, હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તૈયારી કઈ રીતે કરવાની? જો તૈયારી કરવા માટે અલગ અગાઉ પહેલા લેક્ચર્સ મૂકેલા છે, બરાબર. જો તમને કેવું લાગે સર આમાં ક્વેરી છે તો તમે ડિટેલમાં પૂછી શકો, બાકી હું તમને ઉપર છેલ્લું કરાવીશ. ઉપર છેલ્લું મતલબ તમને ઇનફ થઈ જાય એટલું એ રીતે કરાવી દઈશ, બરાબર. પહેલું, તમારા સબ્જેક્ટ કેટલા હોય છે જોઈએ. પહેલો તમારો સબ્જેક્ટ હોય છે હેલ્થ, અને બીજો હોય છે સેનિટેશન. મુખ્ય સેવિકા હોય તો સેનિટેશનની જગ્યાએ એમાં આવશે ICDS. ICDS વિશે બધી યોજનાઓ છે, માહિતી છે, બરાબર. એની અલગ અલગ સ્કીમ હોય છે, અલગ અલગ પ્રોગ્રામ હોય છે, એ બધા ચર્ચા કરવાના હોય છે આપણે, બરાબર. ઇટ્સ ઓકે વિશ્વલંગી. તો હેલ્થ અને સેનિટેશન તમારા અંદર સબ્જેક્ટ છે.
તમારું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે, ફિમેલ હેલ્થ વર્કર માટે, સેનેટરી ઇન્સ્પેક્ટર માટે અને મુખ્ય સેવિકા માટે મુખ્ય વિષય છે આ. તમારા ફિલ્ડના જે સબ્જેક્ટ હોય છે હેલ્થ એન્ડ સેનિટેશન, આઈધર ICDS નો તમારું જે કામગીરીને લગતું જે હોય છે એ બધું છે. તો આમાં તમારે ફક્ત જેટલું હું કરાવું એટલું જ કરવાનું છે, એના સિવાય બહારનું કંઈ જ નથી કરવાનું. એના સિવાય બહારનું કંઈ જ કરવાનું નથી. હા, તમે એ કરી શકો કે હું તમને જેટલું કરાવું તમે એની નોટ્સ બનાવીને સતત રિવિઝન કરો, સતત એનું નોટ્સ બનાવીને રિવિઝન કરો, પ્લસ એની જે ટેસ્ટ છે એપ્લિકેશનમાં છે અને બીજી અપલોડ થશે, બધી જ ટોપિક વાઇઝ ટેસ્ટ અપલોડ થશે. જેમ કે જેવું એનાટોમી પૂરું થશે એટલે એનાટોમીની ટેસ્ટ આવી જશે આખી, તમારે 50 માર્ક્સની કે 100 માર્ક્સની કે 75 કે 70 માર્ક્સની. એ જ રીતે જે રીતે રોગો પૂરા થશે રોગોની ટેસ્ટ તમને આપવામાં આવશે, ન્યુટ્રિશન પૂરું થશે ન્યુટ્રિશનની ટેસ્ટ આપવામાં આવશે, માતા બાળક પૂરું થશે તો માતા બાળકની ટેસ્ટ આપવામાં આવશે. એ તો ટોપિક વાઇઝ ટેસ્ટ અત્યારે છે, એના કરતા અલગ ટેસ્ટ તમને આપવામાં આવશે અલગથી. બરાબર, તો એ કરવાનું છે. સાથે સાથે તમે આમાં કરવું હોય તો બીજું શું કરી શકો આના માટે, તો ઓલ્ડ પેપર સોલ્યુશન. બરાબર, ઓલ્ડ પેપર સોલ્યુશન, જે જૂના પ્રશ્ન પેપરો છે સોલ્યુશન કરવાનું છે. જૂના પ્રશ્ન પેપર માટે આપણી જે બુક છે એ તમને ઇલેક્શન પછી 100% મળી જશે. બરાબર, તો ઇલેક્શન પછી તમને મળવા પાત્ર રહેશે, તમે એ મંગાવી શકશો. બરાબર, એની અંદર તમારો ઓલ્ડ પેપર અને વન લાઇનર આ બધું કવર થઈ જશે તમારું, તો તમે ત્યાંથી ઇઝીલી કરી શકશો. કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય, તમારે GPSC ની પરીક્ષા હોય, UPSC ની પરીક્ષા હોય, ક્લાસ 2 ની પરીક્ષા હોય કે ક્લાસ 1-2 ની કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, એમાં તમારે ઓલ્ડ પેપર મહત્વના બની રહેતા હોય છે. ઓલ્ડ પેપર ફરજિયાત. અને આપણી પરીક્ષામાં તો ખાસ, કારણ કે આપણી જે પરીક્ષા છે મુખ્ય સેવિકા કે MPSW કે SI કે ફિમેલ હેલ્થ વર્કર, એમાં તમારો જે સોર્સ હોય છે, બરાબર છે, આપણો સાહિત્ય જેટલું પણ હોય છે બહુ લિમિટેડ હોય છે. લિમિટેડમાંથી શું કહેવાય, જે પેપર સેટર હોય છે એને પ્રશ્નો બનાવવાના હોય છે. એટલે અહીંયા મેક્સિમમ ચાન્સીસ રહેશે કે તમારા જૂના પ્રશ્નો રિપીટ થાય છે. મેક્સિમમ એવો ચાન્સ રહે છે કે જૂના પ્રશ્નો રિપીટ થાય છે. એટલે ઓલ્ડ પેપર સોલ્યુશન કરેલું હશે તમારે તો તમારા પરીક્ષામાં એકદમ ઇઝીલી તમે આન્સર આપી શકશો. બેઠા પૂછાશે તમે સીધો જવાબ આપી શકશો, પ્લસ કે એનાથી તમારો સમય પણ બચશે, ટાઈમ પણ તમારો બચશે. એટલે આ ખાસ કરવાનું છે. પણ ઓલ્ડ પેપર સોલ્યુશન ક્યારે કરી શકાય? બરાબર, ઓલ્ડ પેપર સોલ્યુશન ક્યારે કરી શકાય? તો ધીરે ધીરે તમારો જેમ કોર્સ છે તમારો ધીરે ધીરે પૂરો થવાના, મતલબ થોડો ઓલમોસ્ટ ચાલી ગયો, લગભગ 40% કે 50% જેવો કોર્સ ચાલ્યો હોય ત્યારથી તમે કરી શકો. શરૂઆતમાં કરશો તો પછી કઈ ખબર જ નહીં પડે, એટલા માટે. બરાબર, તો ઓલ્ડ પેપર સોલ્યુશન પછી તમે કરી શકો. બરાબર, પછી આગળ જોઈએ ત્રીજું, હેલ્થ એન્ડ સેનિટેશન. મેં કહ્યું એટલું જ કરવાનું, એના સિવાય કશું જ નહીં. આપણે જે કરાવ્યું છું 100% તમારી પરીક્ષા એમાંથી જ આવશે, એવું સમજીને જ ચાલવાનું છે. અને અત્યાર સુધી જેટલી પણ છેલ્લી 2-3 વર્ષમાં જેટલી પણ પરીક્ષા ગઈ, લગભગ 20 જેટલી પરીક્ષા ગઈ, 20 જેટલી પરીક્ષાઓમાં બધું જ આપણી એપ્લિકેશનમાંથી આવેલું છે. બરાબર, એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. પછી આગળ વાત કરીએ, ત્રીજો સબ્જેક્ટ છે તમારો ગુજરાતી. બરાબર, ગુજરાતી ગ્રામર. ગુજરાતી ગ્રામર છે. ગુજરાતીના અંદર 3 ડિપાર્ટમેન્ટ પડે છે તમારે, ગુજરાતી ગ્રામર, બરાબર, વ્યાકરણ, સાહિત્ય અને શબ્દ ભંડોળ. બરાબર, તો અહીંયા તમારું ગુજરાતી ગ્રામર ચાલશે, બાકી સાહિત્ય અને શબ્દ ભંડોળ તમારે જાતે કરવાનું રહેશે. તો કેવું, બરાબર, વચ્ચે બે દિવસ પહેલા સાહિત્યનો લેક્ચર હતો, એ બસ એમ જ લેક્ચર હતો. બાકી તમારે એ જાતે જ કરવાનું રહેશે ઓટોમેટિક. અને એવું કંઈ હશે તમારો ગુજરાતીનો સિલેબસ પૂરો થઈ ગયો હશે તો આપણે ગુજરાતીના સર છે એમની સાથે તમને સાહિત્ય પણ કરાવીશું. બાકી શબ્દ ભંડોળ તો તમારે જાતે જ કરવાનું છે. શબ્દ ભંડોળમાં શું શું આવશે સાહેબ? શબ્દાર્થ આવે, સમાનાર્થી આવે, વિરુદ્ધાર્થી આવે, બરાબર, રૂઢિપ્રયોગ આવે, શબ્દ સમૂહ આવે, શિષ્ય રૂપ આવે, જેને તળપદા શબ્દો પણ કહીએ છીએ. તો આ બધું તમારું એની અંદર આવશે શબ્દ ભંડોળમાં. તો એ તમારે વાંચવાનું છે. એનું સાહિત્ય કે મટીરિયલ જોતું હોય તો તમે એપ્લિકેશનનો મેસેજ કરી શકશો. એપ્લિકેશનનું અંદર ગુજરાતીનો ફોલ્ડર છે એમાં અપલોડ થઈ જશે અલગથી. બરાબર, તમારે એટલું જ કરવાનું. ખાસ કરીને તમારે 5મા ધોરણથી લઈને 10મા ધોરણની બહુ 5 થી લઈને 12મા ધોરણ સુધીની જે ગુજરાતીની પાઠ્યપુસ્તક હોય છે, ગુજરાતીનું પાઠ્યપુસ્તક, એની અંદર તમારે શું કરવાનું છે? પાછળ શબ્દાર્થ આપેલા હોય છે. પાછળ શું આપેલા હોય છે? જેવું ચેપ્ટર પૂરું થાય ને, પાઠ પૂરો થાય કે કાવ્ય હોય તો શબ્દાર્થ અથવા ટિપ્પણી આપેલી હોય, એ કરવાની. ટિપ્પણી નીચે શબ્દ સમૂહ આપેલા હશે. શબ્દ સમૂહ આપેલા હોય કે ના આપેલા હોય, એના નીચે પછી રૂઢિપ્રયોગ આપેલા હશે, શિષ્ટ રૂપ પણ આપેલા હશે. તો એ તમે ખાસ કરી દેશો. બરાબર, તમારા ઓલમોસ્ટ જે 80% શબ્દ ભંડોળ હોય છે આમાંથી જ આવે છે. આની બહાર જતું જ નથી. 5 થી 12 ધોરણની જે ગુજરાતીની જે બુક છે પાઠ્યપુસ્તકની, એની બહાર જતું જ નથી તમારું. ઓકે,
ચલો ક્લિયર. પછી આગળ વાત કરીએ, આ ગુજરાતીમાં તમારે આ રીતે કરવાનું છે. સાહિત્યમાં તમે કઈ રીતે કરી શકો? તો 5 થી 12 ની જે બુક છે એમાં વિવિધ સાહિત્યકાર છે, તો તમે એમ બે રીતે કરી શકો. એક તો આના લેક્ચર્સ કે વિડીયો તમે જોઈ શકો તો તમને ઈઝી રહે, અથવા તો જે 5 થી 12 ની જે બુક છે એના શરૂઆતમાં સાહિત્ય વિશે આપેલું હોય છે, સાહિત્યકાર હોય એના વિશે આપેલું હોય છે ટૂંકમાં. જેમ કે ઉમાશંકર જોશી છે તો ઉમાશંકર જોશીનું ટોટલી એમનું જે જીવન છે, જીવન ચરિત્ર ના બરાબર છે, એક પેરેગ્રાફમાં આપેલું હોય છે. એમના જેટલા પણ કાવ્ય સંગ્રહો, જેટલા પણ એમને નિબંધો લખ્યા હોય કે વોટેવર જેટલી પણ કૃતિઓ રચી હોય બધી તમારી આપેલી હોય છે, તો તમે ત્યાંથી કરી શકો. આઈધર યુટ્યુબ પર તમને લોટ્સ ઓફ ટાઈપના વિડીયો મળી રહેશે આના, તો ત્યાંથી તમે કરી શકો. બરાબર. પણ સૌથી વધારે તમે ગ્રામર પર ભાર આપજો, વ્યાકરણ પર ભાર આપજો, કારણ કે સાહિત્ય અને શબ્દ ભંડોળ બરાબર આપણી પરીક્ષામાં છે ને કેવું હોય છે કે બહુ લિમિટેડ પૂછાતું હોય છે ગુજરાતી, અને એની અંદર બી શું કહેવાય શબ્દાર્થ જેમ કે શબ્દ ભંડોળ અને સાહિત્ય બહુ સરળ પૂછી લે છે, એટલે બહુ તમે ઇઝીલી તમે આન્સર આપી શકશો. બહુ ડિટેલમાં કરવા જશો તો તમારો ટાઈમ થોડો વેસ્ટ થશે. બહુ હા, તમારી જોડે હજી અઢળક સમય છે, તમે અત્યારથી ડિટેલમાં કરવું હોય તો કરી શકો, બેફિકર કરી શકો. પણ એવું લાગે કે મારું ઉપર છલ્લું કરવું હોય તો પણ વાંધો છે નહીં. ઓકે, તો એ રીતે તમે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ગ્રામર અને શબ્દ ભંડોળ. ગ્રામર તો તમારે એકવાર શીખી લેવાનું. ધારો કે તમે કોઈ પણ અલંકાર શીખી લીધો બરાબર, તો એના પછી એના ધારો કે અહીંયા તમને અલંકાર ચાલી ગયો, અહીંયા તમને સરે કરાવો કે અલંકાર ચાલી ગયા, પછી ભાઈ ચાલી ગયા એટલું જ નહીં, અહીંયા ધારો કે છંદ ચાલી ગયા એટલું જ નહીં, તમારે અહીંયા ધારો કે નિપાત કોઈ સારો ધારો કે અલંકાર અથવા તો સર નિપાત કરાવે છે તો સરે કરાઈ ગયું મને આવડી ગયું એવું ના હોય. ગ્રામરમાં હંમેશા જે પણ વ્યાકરણ હોય, વ્યાકરણમાં તમારે પ્રેક્ટિસ કરવી પડે. ધારો કે અહીંયા સર તમને અલંકાર હોય, ધારો કે કોઈ શબ્દાનુપ્રાસ અલંકાર છે, શબ્દાનુપ્રાસ તો બહુ સરળ છે, ધારો કે શ્લેષ અલંકાર છે, અથવા વ્યતિરેક અલંકાર છે, અથવા તો વ્યાસસ્તુતિ અલંકાર છે. બરાબર, આવા અલગ અલગ પ્રકારના અલંકાર તમારે આવે છે. તો વ્યાસસ્તુતિના ભાઈ મારે બીજા એક્ઝામ્પલ કરવા પડે, હે ને? એ એક્ઝામ્પલ તમારે શોધવા પડે, એ તમને મળી જાય, ઓનલાઈન પણ મળી જાય, ના હોય તો ઘણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મળી જાય, અથવા સીધા યુટ્યુબ પર જાઓ, યુટ્યુબ પર મળી જાય. અને પીડીએફ તમને જોતી હશે તો અલંકારની, અથવા તો તમારી પાસે ગુજરાતીની કોઈ બુક હોય તો એની અંદર બધા જ એક્ઝામ્પલ આપેલા હોય, તો તમારે જાતે સોર્ટ આઉટ કરવા પડે એને. બરાબર, જાતે શું કરવા પડશે? એને સોર્ટ આઉટ કરવા પડશે. બરાબર, તો જ તમને ગ્રામરમાં ફાવટ આવશે. બાકી તમને સરે કરાવું, તમે એટલા કર્યા એક્ઝામ્પલ નો, બરાબર, હું એને નથી યોગ્ય માનતો. બરાબર, તમારે કરવું હોય તો એના એક્ઝામ્પલ ફરજિયાતપણે સોલ્વ કરવા જ પડે જો પરીક્ષામાં પાસ થવું હોય. કારણ કે સરે કર્યા એ નહીં હોય પરીક્ષામાં, એના સિવાય બીજા પણ હોઈ શકે. ખાલી તમને મેથડ આવડી જોઈએ, મેથડ માટે થોડું પ્રેક્ટિસની જરૂર પડે. ગ્રામર એ પ્રેક્ટિસ માંગેલો તો વિષય છે, તો પ્રેક્ટિસ કરવી પડે. સાહિત્યમાં મેં કહી દીધું, શબ્દ ભંડોળમાં તમને કહી દીધું, ગુજરાતીનું થઈ ગયું. બરાબર, નેક્સ્ટ ટોપિક છે ચોથો, ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર પણ આપણે બે ટાઈપ પડતા હોય છે, ઇંગ્લિશ ગ્રામર બરાબર અને વોકેબ. ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ. વોકેબ એટલે શબ્દ ભંડોળ. એ ગ્રામર તો મેં તમને કહું ગુજરાતીમાં જેમ કહું એ જ રીતે તમારે કરવાનું હોય. ધારો કે અહીંયા સરે તમને ઝીરોન કરાવું કે તમને નાઉન કરાવું, વોટેવર, નાઉન બહુ સરળ ટોપિક છે, અથવા તો આર્ટિકલ કરાવું, કોઈ પણ ધારો કે આર્ટિકલ તમને કરાવું. બરાબર, તો પરીક્ષામાં અવારનવાર તમને આર્ટિકલની પરીક્ષા આવતી હોય છે, તમારી ખોટી પણ પડતી હોય, સાચી પણ પડતી હોય છે. તો એ ખોટી પડે ને, ખોટી ના પડવી જોઈએ. એ ખોટી ક્યારે પડે? જયારે તમે પ્રેક્ટિસ ના કરી હોય ત્યારે. આર્ટિકલ તમને આવડતા હોય, ભાઈ એ ક્યાં આવે, એન ક્યાં આવે, ધ ક્યાં આવે, બધું ખબર હોય તમને, પણ પરીક્ષામાં ખોટું પડે છે. એનું કારણ શું છે? બરાબર, યુનિટ્સ પ્રેક્ટિસ, એટલે કે તમને પ્રેક્ટિસની જરૂર છે, વધારે પ્રેક્ટિસની જરૂર છે. ત્યાં તમે પ્રેક્ટિસ નથી કરતા આર્ટિકલની. ધારો કે સરે આર્ટિકલની તમને 10 ખાલી જગ્યા કરાવી, તો 10 ની જગ્યાએ તમારે બીજી 40 ખાલી જગ્યા કરવી પડે, બીજી 30 ખાલી જગ્યા કરવી પડે, જાતે કરવી પડે. એમાં જો ક્વેરી હોય તો તમે લાઈવ લેક્ચર હોય છે, બેફિકર પૂછી શકો છો ને. ઓકે, તો કોઈ પણ ગ્રામરનો વિષય હોય તમારે આ જ રીતે પ્રિપેર કરવાનો હોય છે. આ તો મેં તમને આર્ટિકલ કહ્યું, એ જ રીતે તમારા ટેન્સ હોય, બરાબર છે, ક્વેશ્ચન ટેગ છે, મોડલ ઓક્ઝિલરીઝ છે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, વોટેવર કોઈ પણ તમારો ટોપિક હોય, તમારે આ રીતે તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે. સરે કરાયું આવડી ગયું ના હોય, એના માટે પ્રેક્ટિસની જરૂર છે. ગ્રામર એક મેથ્સ જેવું છે થોડું, બરાબર, રૂલ્સ રેગ્યુલેશન વાળું છે, તો રૂલ્સ રેગ્યુલેશનની તમારે પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, બધા દાખલાની રીત સેમ નથી હોતી. થોડા દાખલાને આ રીતે કરવો પડે, થોડા ઊંધું રીતે, કોઈ સીધી રીતે કરવો પડે. એમ બધા જ ગ્રામરના ટોપિક આર્ટિકલમાં બધું સરખું નથી હોતું, ક્યાંક ક્યાંક અલગ અલગ પ્રકારના નિયમો લાગુ પડતા હોય છે. તો તમને ક્યારે ખબર પડે? જ્યારે મેક્સિમમ પ્રેક્ટિસ હોય ત્યારે ખબર પડે. તો ઇંગ્લિશ આ રીતે કરાય.
ઓકે, ચલો વોકેબ વોકેબ ક્યાંથી કરવાનું છે? તો આમાં ફૂલ ધારો કે તમારી પાસે કોઈ પુસ્તક હોય અંગ્રેજી ગ્રામરનું તમે મંગાવ્યું હોય, ધારો કે વર્લ્ડ ઇનબોક્સનું છે કે અક્ષર પ્રકાશનનું છે કે વોટ એવર કોઈ પણ પ્રકાશનનું પુસ્તક હોય, એની અંદર પૂછાયેલા સમાનાર્થી સિનોનિમ્સ, બરાબર, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે કે શબ્દ સમૂહ, હા બરાબર, ઇડમ્સ એન્ડ ફ્રેઝિસ, બરાબર, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે કે રૂઢિપ્રયોગો, આ ચાર વસ્તુ મેજરલી આવતું હોય છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો આવતા હોય છે, બરાબર. તો આ પૂછાયેલા જ ખાસ કરવાના છે, નવા કોઈ આવતા જ નથી. તો તમે પૂછાયેલા કરી લેશો તો તમારા 80% જવાબ તમારા સાચા પડશે, 80%. પછી સાચું સ્પેલિંગ આ પણ તમે કરી શકો સાથે સાથે. કરેક્ટ સ્પેલિંગ આવતું હોય છે, નીચેનામાંથી કરેક્ટ સ્પેલિંગ કયો છે અથવા તો કયો નથી, ખોટો સ્પેલિંગ છે, એવું પણ ફાઇન્ડ આઉટ કરવાનું આવતું હોય છે. તો આ તમારું વોકેબની અંદર શબ્દ ભંડોળની અંદર આવશે. તો આ તમારે કરવાનું છે. મેં તમને કહ્યું કે કઈ રીતે કરવાનું હોય. અને તમે જો આટલું કરી દેશો ને બુકમાંથી તો 80% તમારા એ પ્રશ્નો સાચા જ પડશે. એટલે 20% કદાચ લમસમ ક્યાંક બહારથી પૂછે, એટલે બાકી તમારું એ પૂછાયેલું જ પૂછાય છે, કઈ નવું પૂછાતું જ નથી એમાં, બરાબર. પછી બીજી વાત કરીએ, સાહેબ મારે 100% કરવું હોય તો કઈ રીતે કરી શકું? તો 5 થી 10 અથવા તો 5 થી 12 ની ઇંગ્લિશની બુક લેવાની. ફર્સ્ટ લેંગ્વેજની પણ આવે, સેકન્ડ લેંગ્વેજની પણ આવે. એ તમે બુક જુઓ ને પર લખેલું હોય પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા એવું લખેલું હોય, તો બંનેની બુક લેવાની, ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજની, 5 થી 12 ની, બરાબર. જીસીઆરટી લેવાની, તમે ગુજરાત બોર્ડનું પાઠ્યપુસ્તક છે, તમે લઈ શકો. એની પાછળ તમે કોઈ પણ ચેપ્ટર હોય, જેમ ગુજરાતીની અંદર તમે વાત કરતા હતા, ગુજરાતની અંદર પાઠની પાછળ શબ્દાર્થ અથવા ટિપ્પણી આપેલી હોય, એમ જ્યારે પણ કોઈ પણ ચેપ્ટર પૂરું થાય તો એની પાછળ ગ્લોઝરી આપેલી હોય છે. ગ્લોઝરી એટલે ટિપ્પણી, તો એ તમે જોઈ શકો ત્યાં. હે તમે કરી લો તો ઇટ્સ ઓકે, ફાઇન. આની પીડીએફ તમને એપ્લિકેશન મૂકેલી છે એક સાથે, તો તમને ત્યાંથી મેળવી શકશો. તો ઇંગ્લિશમાં આ રીતે તમારે વર્કઆઉટ કરવાનું હોય છે. આ જ રીતે કરશો તો જ તમને આઉટપુટ મળશે. બાકી તમને સરે કરાયું, તમે એટલું કર્યું, ના, એ નથી પોસિબલ. તો પછી તમારે ઇંગ્લિશમાં ક્યારેય માર્ક્સ નહીં આવે, ગુજરાતીમાં પણ નહીં આવે, બરાબર. દેવરાજસિંહ, બરાબર, તમે કોલ કરજો અથવા મેસેજ કરજો મને, હે ને. ચલો, ખબર પડી આગે ના? ઇંગ્લિશ અને ગુજરાતીમાં કોઈ ક્વેરી ખરી તમને? તૈયારી કઈ રીતે કરવાની, એમાં કોઈ ક્વેરી ખરી? બોલો તો. Is it okay? ચલો, અહીંયા સુધી કોઈ ઇન્ક્વાયરી ખરી? નહીં. ચલો આગળ જોઈએ. હેલ્થ થઈ ગયું, સેનિટેશન થઈ ગયું, ગુજરાતી થઈ ગયું, અંગ્રેજી થઈ ગયું તમારું. બાકીનો જે ટોપિક છે તમારો, બરાબર, 5th નંબરનો એ જીકે છે, જનરલ નોલેજ, બરાબર. યસ, કોમ્પ્યુટર આવશે, હજી આગળ આવશે, બરાબર. હજી આટલામાં કોઈ ક્વેરી ખરી? આજે જેટલા ટોપિક કરાય એમાં કોઈ ટોપિક, બરાબર, એમાં તમને કોઈ ક્વેરી ખરી? એમાં ક્વેરી હોય તો પૂછી શકો, બાકી આગળ હું તમને કરાવું છું, બરાબર. જોબ સાથે પ્રિપેરેશન કેવી રીતે કરવી હું તમને સમજાવું છું, પછી સમજાવું. પહેલા આપણે સબ્જેક્ટ વિશે વાઇઝ તમને કહી દઉં કે આમાં શું કરવાનું, આમાં શું કરવાનું. પછી તૈયારી કઈ રીતે કરવાની, આ તૈયારી કઈ રીતે કરવાની સમજાવું છું. પછી ટાઈમ મેનેજમેન્ટ શીખવીશ તમને. ઓકે, ચલો, ધેટ્સ ગુડ. જીકે ની અંદર અલગ અલગ ટોપિક આવે છે. ગુજરાતનો ઇતિહાસ ગુજરાતીમાં લખો, ગુજરાતનો વારસો, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ભૂગોળ. જીકે કરો તો તમારે આ 3 ટોપિક તો આવડવા જ જોઈએ તમને. તમે ગુજરાતમાં રહો છો તો ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ગુજરાતનું ભૂગોળ તમને ફરજિયાત આવડવું જોઈએ, બરાબર. આ તમને આવડવું જ જોઈએ. મેક્સિમમ તમારા જે પ્રશ્નો હશે જીકે ના આ 3 સબ્જેક્ટમાંથી હશે. ઓકે. પછી ભારતનો એ જ રીતે ભારતનો ઇતિહાસ, બરાબર, ભારતનો વારસો, ભારતનો ભૂગોળ. આ ઉપર છેલ્લું કરવાનું, બહુ ડિટેલમાં કરવાની જરૂર નથી, બરાબર. ખાસ કરીને ભારતનું ભૂગોળ એ થોડું મહત્વનું છે, બરાબર. ભૂગોળ થોડું કરી લેવાનું, કઈ નદીઓ હોય, ક્યાં જતી હોય છે, શું થતું હોય છે, એ તમે કરી શકો ખાસ, બરાબર. આ તમારું ગુજરાતનું ડિટેલમાં કરવાનું, ભારતનું ઉપર છેલ્લું કરવાનું છે. ક્યાંથી કરવાનું, કઈ રીતે કરવાનું એ પણ સમજાવું છું તમને.
બરાબર? યસ નહીં, હેલ્થમાં તો આપણે જે એપ્લિકેશનમાં છે એટલું જ કરવાનું છે, બહારનું કંઈ કરવાની જરૂરત નથી. ઓકે, ચલો સર બધા ટોપિક એક દિવસે કરાય કે અલગ અલગ રીતે કરાય, તો એ પણ એનો પણ જવાબ આપું તમને આપણા લાસ્ટમાં. પહેલા આપણે સબ્જેક્ટ વાઇઝ જોઈ લઈએ, પછી એને જોઈએ કે કઈ રીતે લેવા. બરાબર હે ને? ચલો, તો ગુજરાતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ, ભારતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ આ ઉપર છેલ્લું કરવાનું, આ તમારે ડિટેલમાં કરવાનું છે. ક્યાંથી કરવાનું એ તમને જણાવું છું. પછી વાત કરીએ બંધારણ. બંધારણ તમારું ઉપર છેલ્લું કરવાનું. બંધારણમાં શું શું કરવાનું? તો બેઝિકલી બંધારણની પ્રસ્તાવના કરવાની, બંધારણની જે ખાસ કલમો છે એ કરવાનું, બંધારણમાં સંસદ વિશે છે, સંસદની અંદર બરાબર લોકસભા છે, રાજ્યસભા છે, રાષ્ટ્રપતિ, આ ત્રણ ઉપર તો વધારે ડિટેલમાં ગહન અભ્યાસ કરવાનો. તમારા જે મૂળભૂત અધિકારો છે, બરાબર છે, મૂળભૂત અધિકારો, પછી અનુસૂચિઓ છે, બરાબર. અનુસૂચિ 12 જેટલી અનુસૂચિ છે, બરાબર. એક્ઝેક્ટલી ખ્યાલ નથી, બહુ ટાઈમ પહેલા મેં જીકે જોયું હતું, લગભગ 5-6 વર્ષ પહેલા જીકે જોયેલું છે, ત્યાર પછી મેં ક્યારે જીકે જોયું જ નથી. બરાબર, તો એ અનુસૂચિઓ છે, બંધારણના ભાગ છે, બરાબર. તમારા જે અધિકારો છે, મૂળભૂત અધિકારો છે. ઓકે, પછી રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ, એની ખાસ ખાસ કલમો હોય છે. પછી અમુક જે પદ હોય, જેમ કે એટર્ની જનરલ છે, એની કલમ કઈ લાગે, એટર્ની જનરલનું કામકાજ શું હોય છે. બેઝિકલી તમારે આવું જ કરવાનું હોય છે, બહુ ડિટેલમાં નથી કરવાનું હોતું. પછી કટોકટી હોય છે, તો કટોકટી, અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે, તો ચૂંટણીની જેટલી પણ કલમો છે, ચૂંટણી કરાવી, ચૂંટણી બરાબર છે, કયા ભાગમાં આવે છે ચૂંટણી કરાવી, આ બધું જ તમારે ડિટેલમાં કરવાનું. બહુ ડિટેલમાં નહીં, મેં જેટલું કહ્યું એટલું તમારે ડિટેલમાં કરવાનું. મેક્સિમમ તમારા પ્રશ્નો ત્યાંથી જ આવે છે. મેક્સિમમ તમે કોઈ પણ પેપર જોઈ લેશો આપણું, બધા તમારો ઓલમોસ્ટ પ્રશ્નો આટલા ટોપિકમાંથી જ આવશે. ઓકે, ચલો, તો એ રીતે તમે ભારતનું બંધારણ કરી શકો. અહીંયા તમારા ગુજરાતનો ઇતિહાસ છે, વારસો, ભૂગોળ છે, બંધારણ છે, આ બધા ટોપિક તો ચાલશે જ, બરાબર. પણ તમારે જાતે પણ કરવાના છે, કેમ કે જીકેમાં જેટલું કરીએ એટલું ઓછું છે. જીકેમાં જેટલું કરીએ એટલું ઓછું છે. તમારા પાસે સમય છે તો તમારે કરવાનું. કઈ રીતે કરવાનું પછી કહો. તો આટલા તમારા જીકેના ટોપિક છે, બરાબર. બીજું તમે કરી શકો પર્યાવરણ. બરાબર, પર્યાવરણ તમારે ખાસ કરવાનું હોય છે, પ્રાણીઓ વિશે કે વનજીવન વિશે, આમાંથી પણ વારંવાર પ્રશ્નો આવતા હોય છે. ઓકે, તો એ પણ તમારે કરવાનું છે. પછી વાત કરીએ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર એવો સબ્જેક્ટ છે જેમાંથી મેક્સિમમ પ્રશ્નો આવતા હોય છે, બરાબર. અને આ બહુ લિમિટેડ સોર્સ છે. થોડું સાહિત્ય વાંચવાનું છે તમારે, એમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તો અહીંયા કોમ્પ્યુટર તમારું કરવામાં આવશે, બરાબર. અને તમે જાતે પણ કરી શકો, હું તમને કહીશ એ રીતે, બરાબર. આ બધા ટોપિક છે એ તમારે યુટ્યુબ પર જવાનું, બરાબર. તમારે જો સારી રીતે કરવા હોય બધા જ એકદમ બેઝિક રીતે યુટ્યુબ પર જવાનું. એ પરીક્ષાની પ્રિપેરેશન કઈ રીતે કરાય એ સમજાવું છું તમને, બરાબર. યુટ્યુબ પર જોશો તો આના બધા મેરેથોન લેક્ચર્સ આવશે. જેમ કે ગુજરાતનો ઇતિહાસ, તો ગુજરાતનો ઇતિહાસ લખવાનો, મેરેથોન લેક્ચર સર્ચ કરવાનો, ગુજરાતના ઇતિહાસના ઘણા બધા લેક્ચર આવશે, અલગ અલગ એકેડેમીના, અલગ અલગ ફેકલ્ટીના, અલગ અલગ આવશે. 7-7 કલાક, 8-8 કલાક, 10-10 કલાક, 12-12 કલાકના લેક્ચર આવશે. એમાં એક જ લેક્ચરમાં આખો ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ જાય. એવા મેરેથોન લેક્ચર એક ખાસ જોવાના છે તમારે, બરાબર. તો એ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, ભૂગોળ, બરાબર છે. પછી ભારતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ એ તો તમે જોઈ લો, પર્યાવરણ જોઈ લો, કોમ્પ્યુટર જોઈ લો. આ રીતે તમારે બધા જ ટોપિક એક એક વાર જોઈ લેવાના છે. એક વાર જુઓ એટલું ઇનફ નથી. પછી એના એ લેક્ચર મહિના પછી કે 1.5 મહિના પછી ફરીથી રિવાઇઝ કરવાના, ફરીથી મહિના કે 1.5 મહિના પછી. ધારો કે આજે મેં ગુજરાતના ઇતિહાસનો લેક્ચર જો, ગુજરાતનો ઇતિહાસનો લેક્ચર જો 12 કલાકનો જોઈ લીધો મેં. હવે 12 કલાકનો લેક્ચર એક સાથે ના જોવાય, તમારે ગેપ પાડીને જોવાનું. 2 કે 3 દિવસ તમને લાગે, બરાબર છે. 1.5-2 કલાક, 1.5 કલાક સાથે સાથે નોટ્સ બનાવતા જવાનું. ઓકે, તો એ તમારે 2-3 દિવસ એક વિડીયો ચાલે, એ વિડીયો તમારે 3 દિવસમાં પૂરો કરવાનો. અને એ વિડીયો, ધારો કે આજે કઈ તારીખ થઈ, આજે માની લો કે 1 મે છે, ગુજરાતનો સ્થાપના દિવસ, તો આવતી 1 જૂન હોય, અથવા તો જૂનના કોઈ પણ પહેલા કે બીજા વીકમાં તમારે શું કરવાનું છે, એને વિડીયો ફરીથી જોવાનો છે. હવે ફરીથી તમે જોશો તો એકવાર તો તમે જોયેલું છે, એટલે સ્પીડ તમારે રિવોલ્વ કરી દો, બરાબર. વધારે સ્પીડમાં તમે જોઈ શકો, અથવા તો તમે વિડીયો ના જોવો હોય તો તમે જે નોટ્સ બનાવી હતી એ નોટ્સમાંથી રિવિઝન કરી શકો. જો આ રીતે 2 વાર તમારું રિવિઝન થશે ને, તો સારામાં સારું કવરેજ મળશે. પરીક્ષા વખતે પછી ફરીથી પાછું આને રિવાઇઝ કરવાનું, તો તમારું 3 વાર રિવિઝન થઈ ગયું. પછી તમારો પ્રશ્ન લગભગ, હું નથી માનતો કે આની બહાર જાય. તમે આટલું કરો તો જશે જ નહીં, કોઈ પણ જીકે નો પ્રશ્ન નહીં જાય આની બહાર. ઓકે, ચલો. હવે સર, કયા લેક્ચર જોવાના,
તો તમને જે સ્યુટેબલ લાગતા હોય, જો તમને અલગ અલગ ફેકલ્ટીની અલગ અલગ કળા હોય છે બરાબર ભણાવવાની, તમને જે સ્યુટેબલ લાગતી હોય તમે જોઈ શકો બેફિકર. યુટ્યુબમાં સારા સારા લેક્ચર હોય જ છે. ઓકે, હે ને? તમને જે મને એવું લાગે છે કે આ સરની મેથડ મને સારી લાગે છે, તમે એ સરની મેથડ કરી શકો બરાબર. પણ કોઈ પણ એક જ જોવાના, પછી તમે આનો જુઓ, પછી આનો જુઓ, પછી આનો જુઓ, 3-4 વિડીયો ધારો કે ગુજરાતના ઇતિહાસમાં જોઈ નાખો, તમને ખબર જ ના પડે પછી, હે ને? તો આપણે કોઈ પણ એક એકેડેમીને પકડીને એને ફોલો કરવાની, કોઈ પણ એક વિડીયો કરીને ફોલો કરવાનું. પછી તમારી પાસે પુસ્તક તો હોય જ છે જીકે નું, તો એમાંથી પણ રિવિઝન કરી શકો તમે, એમાંથી પણ શું કરી શકો, રીડિંગ કરી શકો. તો જીકે તમારે આ રીતે કરવાનું છે. કોમ્પ્યુટર પણ તમારે આ જ રીતે કરવાનું છે. અહીંયા પણ ચાલશે તમારું કોમ્પ્યુટર, અને આ રીતે પણ કરવાનું છે તમારે. કોમ્પ્યુટરમાં ખાસ જૂના પ્રશ્નો છે એ ખાસ સોલ્વ કરવાના છે કોમ્પ્યુટરના. જીકે ના કરવા હોય તો કરી શકો તમે. ચલો ક્લિયર? ચલો જીકે માં કોઈ ક્વેરી ખરી? હવે જીકે ના જે ટોપિક છે એ તમને કહી દીધા, કઈ રીતે કરવાના, ક્યાંથી કરવાના, બરાબર છે. એનો સમય કઈ રીતે આપવાનો એ પણ કહી દીધો, અને એનું રિવિઝન પણ કઈ રીતે કરવાનું કહી દીધું મેં તમને. ચલો, આ છે ને પરીક્ષા પાસ કરવાની નીતિ છે, હે ને? પરીક્ષા પાસ કરી થાય એની નીતિ છે. જો તમે આ રીતે ફોલો કરશો તો મેક્સિમમ ફાયદો થશે. અને આ જ રીતે આપણા આજે ગુજરાતમાં 500 થી વધારે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયેલા છે. 500 થી વધારે સ્ટુડન્ટ આપણા પાસ થઈ ગયા છે છેલ્લા 2 વર્ષની અંદર, બરાબર? ચલો, યસ, એ ટોપિક વાઇઝ લિસ્ટ તમને મળી જશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ, બરાબર? ચલો ક્લિયર? આગે ના? આમાં તો બધા ટોપિક કરવાના છે. ઇતિહાસમાં તમારા ઉપર છેલ્લો બધું કરી જ લેવાનું, બરાબર? તમને હેલ્થ અને સેનિટેશન નો ટોપિક મળશે. ચલો ડન? હા કે ના? અહીંયા સુધી કોઈની ક્વેરી ખરી? ચલો, હેલ્થ એન્ડ સેનિટેશન માટે તમને મળી જશે, મેં કહ્યું હમણાં. ચલો, આટલા સુધી કોઈને ક્વેરી ખરી? ઇઝ ધેર એની કાઇન્ડ ઓફ ક્વેરી? ડન. ક્વેરી હોય તો પૂછી શકો બેફિકર, અહીંયા જેટલું ચાલે છે એટલે. પછી તમારો વધારાની ક્વેરી હોય તો પછી જોઈએ છે. ચલો ક્લિયર? છઠ્ઠું, તમારે કરંટ અફેર કરવાનું છે. કરંટ અફેર્સ તમે ડેલી બેઝિસ પર કરી શકો. દરરોજ વાંચવું હોય તો વાંચી શકો, બરાબર છે? દરરોજ વાંચવું હોય તો વાંચી શકો. જો દરરોજ ના વાંચવું હોય તો પરીક્ષા સમયે આપણે લાસ્ટ 3 મહિનાનું જ કરવાનું. જનરલી તમે ન્યૂઝપેપર વાંચો ઉપર છેલ્લું, એટલે તમારું કરંટ અફેર કવર થઈ જાય. અને પરીક્ષા વખતે ખાસ આપણે એને 1 વીક જેટલો સમય આપવાનો કરંટ અફેરમાં, એટલે તમારું સારું એવું કવરેજ થઈ જશે. ડેલી જેને ડેલી ફાવતું હોય ડેલી કરી શકે. જેને મતલબ મારું તો કેવું છે, હું તો ડેલી નથી કરતો કરંટ અફેર. મતલબ જ્યારે મેં કોઈ પણ પરીક્ષા આપવાની હોય તો ડેલી ક્યારે ના કરું, બરાબર? પણ પરીક્ષાના 1-2 દિવસ પહેલા જોઈ લો, અથવા તો તમારે 1-2 દિવસ નહીં, તમારો સમય વધારે લાગે, 1 વીક જેટલું લાગે, તો ત્યારે તમારે જોઈ લેવાનું. પણ તમારી સાથે બીજા સબ્જેક્ટ પછી કવર કરેલા હોવા જોઈએ. એ પરીક્ષા સમયે છેલ્લું તમે બધું લેવા બેઠો, બરાબર, બધું જ એક સાથે કરો તો પછી કઈ ભેગું ના થાય એમાં, હે? મેરિટ કેટલું રહે છે? મેરિટનું કોઈ બરાબર છે, કોઈ જવાબ નથી મેરિટનો, કારણ કે એ પેપર પર ડિપેન્ડ કરે છે. પેપર તમારું સરળ હોય તો મેરિટ હાઈ પણ જાય, પેપર તમારું અઘરું હોય તો લો પણ આવે, પેપર મધ્યમ હોય તો તમારું 70 અથવા તો 70 ની આસપાસ મેરિટ રહે, બરાબર? એટલે તમારે મેક્સિમમ માર્ક્સ લાવવાના, 100 માંથી 100 માર્ક્સ લાવવાના. પણ 100 માંથી 100 માર્ક્સ આવે નહીં કોઈના, પણ આપણે બરાબર 80+ નો ટાર્ગેટ રાખવાનો છે. મધ્યમ અથવા તો બરાબર બહુ ઈઝી પ્રકારનું પેપર હોય તો, બરાબર હાર્ડ પેપર હોય તો તમે બરાબર 65-70+ લઈ શકો. ચલો ક્લિયર? ના, કરંટ અફેર તમારે બધું જ કરવાનું છે. હેલ્થનું તો કરવાનું છે, સાથે સાથે બધું જ કરવાનું છે. અહીંયા તમારું કરંટ અફેર કવર કરવામાં આવશે પરીક્ષાના દિવસોમાં, એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? મકવાના મનીષા, લેડીઝનું મેરિટ બહુ ઓછું રહેશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ, બરાબર? જે ફિમેલ માટે રિઝર્વેશન હોય છે 33%, એમાં ફિમેલ જે હોય છે એ તો બહુ ઓછી હોય છે આ ફિલ્ડની અંદર, હે ને? મુખ્ય સેવિકામાં પણ તમારું બહુ ઓછું રહેતું હોય છે. મુખ્ય સેવિકામાં પણ એટલું હાઈ મેરિટ નથી રહેતું. પેપર મુજબ મતલબ જેવું રહેવું જોઈએ અન્ય પરીક્ષા જેમ, બરાબર? એટલે તમારે પણ આપણે શું ટ્રાય કરવાનો, મેક્સિમમ માર્ક્સ લાવવા પ્રયત્ન કરવાનો, બરાબર? આપણે મેક્સિમમ માર્ક્સ લાવવા માટે પ્રયત્ન કરવાનો. હા, સેનેટરી ઇન્સ્પેક્ટરમાં જે ફિમેલ કેન્ડિડેટ હોય છે એના માટે બહુ ઓછું મેરિટ બનતું હોય છે, પણ તમારે 80+ નો ટાર્ગેટ રાખવાનો. ઓકે, ચલો ક્લિયર?
ઉર્વિશુલો કે એમપીએચએસ કઈ પૂછ છે પછી કરાવો, એટલે અત્યારે આપણે કરી લઈએ, બરાબર. ચલો, આ કરંટ અફેર તમારે આટલા ટોપિક કરવાના છે, બરાબર. સાતમું તમારે શું કરવાનું, જેટલા પણ બધું જ છે એનું બધું જ સતત રિવિઝન કરતા રહેવાનું છે. રિવિઝન છે ને પાસ થવા માટેનો ગોલ્ડન પોઈન્ટ છે. જો તમે બધું જ કરશો પણ આ નહીં કરો તો તમે 1 માર્ક્સ માટે, 2 માર્ક્સ માટે, 3 માર્ક્સ માટે કે 4 માર્ક્સ માટે રહી જશો. આવું થતું હોય છે અને તમારામાંથી ઘણા બધા લોકો 1 માર્ક્સ માટે, 2 માર્ક્સ માટે રહી ગયા હશે. તો ત્યારે તમારે સમજવાનું તમારામાં નોલેજ પૂરતું છે, તમે પ્રોપર તૈયારી પણ કરેલી છે, પણ તમારો રિવિઝનનો ભાવ છે. શાનો ભાવ છે? રિવિઝનનો ભાવ છે. તો રિવિઝન મસ્ટલી કરવાનું, કારણ કે આજે હું તમને ડાયજેસ્ટિવ સિસ્ટમ ભણાવીશ, પરીક્ષા આવે 6 મહિના પછી, તો 6 મહિના પછી તમને શું યાદ હોય? બરાબર. 6 મહિના પછી હું પણ ના જોઉં તો મને બી જોવું પડે ક્યાંક કે ભાઈ આમાં શું હતું, હે ને? તો રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, રિવિઝન શું છે? ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આટલું તમારે કરવાનું છે. આટલું તમે કરો એટલે તમારી પરીક્ષા પાસ, સમજો. સબ્જેક્ટ કઈ રીતે કરવાના, બધા જ કેટલા સબ્જેક્ટને કઈ રીતે ભારણ આપવાનું, બધું જ તમને કહી દીધું. હવે આમાં સબ્જેક્ટ વાઇઝ કોઈ ક્વેરી હોય તો મને કહી શકો. ચલો, આ મેથડ તમે જો ફોલો કરશો તો ડેફિનેટલી જે પહેલી પરીક્ષા હશે તમે પાસ કરશો. ડેફિનેટલી કહું છું, તમે આ પ્રમાણે ફોલો કરશો, બરાબર. બધા લોકો તમને ખબર છે વાંચતા હોય છે, 10-10, 12-12 કલાક વાંચતા હોય છે, પણ પાસ નહીં થતા બધા, હે ને? તમે લાઇબ્રેરી જુઓ, બરાબર છે, કોઈ પણ સિટી, અત્યારે તો મોટા મોટા શહેર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ભાવનગર છે, સુરત છે, ઓલમોસ્ટ જગ્યાએ તમે જુઓ તો લાઇબ્રેરી ભરેલી જ હોય છે, પણ એ બધા પાસ નહીં થતા, બરાબર. કારણ કે એક ટ્રીક હોય, તમારો વે બનાવવો પડે. તમારા સબ્જેક્ટ કેટલા છે, એને કેટલી પ્રાધાન્ય આપવાનું, કઈ રીતે તૈયાર કરવાનું, એ તમારે શીખવું પડે. એ તમે ના શીખો, આડેધડ તમે ધારો કે ગુજરાતી ગ્રામર કરજ કરો તો પછી ના મેળ પડે એમાં. જો તમે ખાલી હેલ્થ વાંચ કરો, હેલ્થમાં 50 માંથી 50 લાવો તો મેળ ના પડે, બરાબર. મેથ્સ રીઝનિંગ તમારે નથી આવતું, બહુ ઓછું આવતું હોય છે, પણ મેથ્સ રીઝનિંગ તમારે આવશે તો હું તમને કહી દઈશ કે કઈ રીતે કરવાનું. તો પણ હું તમને કહી દઉં છું, આર્ટનો સબ્જેક્ટ વિકલ્પ તરીકે મેથ્સ રીઝનિંગ કઈ રીતે કરવાનું. જ્યારે કોઈ પણ વ્યક્તિ, અત્યારે હાલ તમારા બધામાંથી કોઈ પણ વ્યક્તિ જો મેથ્સ, ધારો કે મેથ્સ આવી ગયું તો કઈ રીતે તૈયારી કરે હું તમને કહું. તમારે ધારો કે કાલે નોટિફિકેશન આવી ગઈ, ભાઈ હવે તમારી પરીક્ષા મેથ્સ રીઝનિંગ આવશે, આટલા માર્ક્સનું, 15 માર્ક્સનું કે 20 માર્ક્સનું કે 30 માર્ક્સનું. તમે બધા શું કરશો? યુટ્યુબમાં જોશો, લેક્ચર જોશો. ધારો કોઈ નફાખોટનું જોઈ લેશે, કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજનું જોઈ લેશે, કોઈ ઘનફળ ક્ષેત્રફળનું જોઈ લેશે. આવું તમે લેક્ચર જોઈ લેશો. નળ ટાંકીના દાખલા જોઈ લેશે, નંબર સિરીઝના દાખલા જોઈ લેશે. આવું બધું જ કરશો તમે. બટ એ નહીં કરવાનું તમારે, એ તમે ભૂલ કરો છો. ત્યાં મેથ્સ રીઝનિંગ પહેલા એનો તમારો પાયો હોય ને, પાયો એને પાકો કરવાનો, પાયાથી શરૂઆત કરવાની. કારણ કે તમને ખબર છે કે ગુજરાતના જે ઓલમોસ્ટ સ્ટુડન્ટ છે, ઓલમોસ્ટ મોટા ભાગના સ્ટુડન્ટ મેથ્સ થી એટલે કે ડર, સાહેબ નહીં આવડતું મેથ્સ, નહીં કરું સાહેબ, આવડતું જ નથી મને, બરાબર. તો આ પહેલાથી તમારે સ્કૂલ ટાઈમથી જ તમને આવો ડર છે પહેલાથી મેથ્સ માટેનો. એ ડર તમારે ભગાડવો પડશે. એટલે મેથ્સ બહુ સરળ છે, હે ને? મેથ્સ કેવું છે? બહુ સરળ છે. તમે એમાં પડો તો, બરાબર. ગાડી હોય, ગાડી તમારે 4 વ્હીલર શીખવી હોય તો એનું તમારે સ્ટીરિંગ પકડવું પડે, એમાં બેસવું પડે, જોવું પડે ભાઈ ક્લચ ક્યાં છે, એનું એક્સિલરેટર ક્યાં છે, બધું તમારે જોવું પડે. જ્યારે તમે અંદર બેસશો, એની પ્રેક્ટિસ કરશો તો તમને જજમેન્ટનો ખ્યાલ આવશે. તમને રોડ ઉપર ચલાવવાની ગાડી ખબર પડશે કે કઈ રીતે ચલાવી. તો તમે, બરાબર છે, એક તો પહેલા તો તમને ડર જ લાગી જાય છે કે મેથ્સ બહુ હાર્ડ છે, એટલે ત્યાંથી તમે હારી જતા હોવ છો અને શરૂઆત કરો છો તો સીધું જ તમે હાઈવે ઉપર ગાડી લઈ જાઓ છો. આપણે ગાડી પહેલા ક્યાં શીખીએ? ખુલ્લા મેદાનમાં શીખીએ ને. તો એ જ રીતે તમારે જે પાયો છે, જે એનો પાયો છે બેઝિકમાં શું આવશે સાહેબ? ઘડિયા, ગુણાકાર, ભાગાકાર, સાહેબ આ બધું શું શીખવાડો છે? બરાબર. સરવાળો તો આવડે છે, બાદબાકી આવડે છે. પણ જયારે તમે આ, બરાબર છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરશો ને, તમે અત્યારે હાલ કરી જોજો, બહુ સમય લાગશે, હે ને? ઘણા તો બાદબાકી આવડતી જ નથી, ઘણા તો હું લખી આપું તમને, બરાબર છે. ઘણા તમારામાંથી ઘણા બધા બાદબાકી નહીં આવડે, ના આવડે કેમ કે આપણે કરી નથી તો ક્યાંથી આવડે, બરાબર. તો તમારે પહેલા શીખવું પડે ભાઈ ગુણાકાર કઈ રીતે કરાય. ગુણાકાર બી કરવાની ઘણી બધી ટ્રીક હોય છે, બરાબર. પછી તમે કે ગુણાકાર તમે આટલો લાંબો કરો તો તમારો ટાઈમ જતો રહે. તો એવો ગુણાકાર તો બધાને ફાવે, 5મા ધોરણમાં છોકરું પણ તો એને ફાવે,
તો એના આપણામાં થોડો ફરક હોવો જોઈએ. તો તમારે બેઝિક પાયો તૈયાર કરવાનો છે, બરાબર છે. ભાગાકાર છે, ભાગાકાર કઈ રીતે કરવાના, સરવાળો, બાદબાકી, આ બધું તમે શીખી જાઓ. ખાસ કરીને તમે ઘડિયા શીખો, જેટલા પણ ટેબલ્સ છે, બરાબર. ટેબલ બધાને 1 થી 10 સુધી ના આવડતા, સાહેબ 1 થી 10 સુધી ના આવડે છે એટલે આપણને ક્લિયર, બરાબર. પણ તમને હું કહું 1 થી 25 સુધીના ટેબલ આવડવા જોઈએ જો તમારે મેથ્સ રીઝનિંગ. જો કે તમારે એટલું બધું નથી આવતું એટલે લોડ લેવાની જરૂર નથી, પણ આ તો માન લો કે સીસી ની જેમ 70% મેથ્સ રીઝનિંગ નાખી દો તો તમારે 1 થી 25 સુધીના ટેબલ તમને આવડવા જોઈએ. 1 થી 25 પહેલા આવડે, 1 થી 10 કરતા હતા, પછી 1 થી 20 કરતા હતા, પણ અત્યારે તમારે જો અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરવા હોય ઓછા સમયમાં તો 1 થી 25 સુધીના ટેબલ આવડવું જોઈએ. તમે તમારામાંથી ઘણા બધા સીસી ની પરીક્ષા આપેલી હશે, બરાબર. તો આ રીતે તૈયારી નહીં કરી હોય તો આ રીતે તૈયારી કરો તમે, પછી તમે બેઝિક, પછી તમારા ચેપ્ટર્સ પકડો એને, બરાબર. આ તો મેં તમને ફિક્સ એક્ઝામ્પલ આપ્યા, બીજું ઘણી બધું બેઝિકમાં હોય છે એમ, તો તમારે કરવું પડે. સંખ્યા જ્ઞાનનો છે, બરાબર. ડેસિમલ નંબર હોય છે, પૂર્ણાંક સંખ્યાઓ હોય છે, પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે, તમને પહેલાથી બધી ખબર પડી હતી, પહેલાથી હોવી જોઈએ, બરાબર છે. ચલો, યસ નિખિલ સોલંકી. જીએમસી માં મેથ્સ રીઝનિંગ આવશે તમારું મેક્સિમમ 5 માર્ક્સ જેટલું આવશે, અથવા તો મિનિમમ 2-3 માર્ક્સ નું આવી શકે, બરાબર. રિવિઝન કઈ રીતે કરવું, તો રિવિઝન કઈ રીતે કરવું સમજાય દઉં હું તમને, બરાબર. કોઈ પણ પરીક્ષામાં રિવિઝન કઈ રીતે કરવું, ધારો કે આજે ફર્સ્ટ મે, ધારો કે આજે કોઈ પણ ટોપિક ચાલ્યો તો આજે ના એનું રિવિઝન સવારે ચાલ્યો હોય તો સાંજે ચાલુ હોય તો બીજા દિવસે એનું રિવિઝન થઈ જવું જોઈએ. એટલે કે સેમ ડે રિવિઝન કરવાનું. પહેલા તો એકવાર ફેકલ્ટી કરાવ્યું, એકવાર તમે સાથે મનોમંથન કરો એ ટોપિક સાથે, બરાબર. પછી એ સેમ ડે થઈ જાય પછી એના 1 વીક પછી તમે એના રિવિઝન કરો. એટલે કે 7 દિવસ પછી બીજા 7 દિવસ એડ કરી દો, 15 દિવસે જોવો એને. પછી તમારે જુઓ, પહેલી વાર તમે જોવો ને ત્યારે તમને વાર લાગે, પછી ફર્સ્ટ વીકે જોશો તો તમારે ધારો કે આમાં 1 કલાક લાગતો હોય તો ફર્સ્ટ વીક અડધો કલાક જ લાગશે રિવિઝન કરતા, અને પછી 15 દિવસે જોશો તો તમારે 15-20 મિનિટમાં પૂરું થઈ જશે. પછી જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી દર મહિને રિવિઝન કરવાનું, દર મહિને આ તમારે રિવિઝન કરવું પડે. પહેલા જે દિવસે ચાલુ એ દિવસે સેમ ડે કરો, પછી બરાબર એના પહેલા અઠવાડિયે, એનું 1 અઠવાડિયું થાય પછી 15 દિવસે કરો. એ અઠવાડિયું તમે કર્યું એના પછી 15 દિવસ, અડધા મહિના પછી પરીક્ષા આવે ત્યાં સુધી દર મહિને રિવિઝન કરતા રહેવાનું, બરાબર. ચલો, ક્લિયર, પડી ખબર. ચૌહાણ રાકેશ, આમાં કેવું હોય છે કે અલગ અલગ કોર્પોરેશનનો સિલેબસ અલગ અલગ પ્રમાણે, બરાબર, અલગ અલગ નીતિ નિયમો, મતલબ અલગ અલગ પ્રમાણે માર્કિંગ અનુસાર હોય છે. તો જે સિલેબસમાં મેક્સ તમારું 10 માર્ક્સનું આપેલું તો 10 માર્ક્સનું પૂછે, પણ બધું ઓલ ઓવર મિક્સ આપેલું હોય 30 માર્ક્સનું તો પછી એની અંદર તમને પૂછી શકે, મેક્સિમમ 5 માર્ક્સનું પણ પૂછી શકે, 6 માર્ક્સનું પણ પૂછી શકે, 7 માર્ક્સનું પણ પૂછી શકે. સર મુખ્ય સેવિકામાં એપ્લાય માટે એસઆઈ ચાલે? ના, એસઆઈ ના ચાલે, એમાં તો તમને ખબર છે ક્રાઇટેરિયા ફિક્સ કરી દીધો છે, નહીં ચાલે. ચલો, ક્લિયર, ખબર પડી આટલું? હાગે ના? ચલો, આમાં કોઈ ક્વેરી ખરી તમને? પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવાની? હવે તમારા પ્રશ્ન પૂછી શકો બેફિકર. સાહેબ ટાઈમ મેનેજમેન્ટ શું કરવાનું, કઈ રીતે કરવાનું, શું કરવાનું, બધું છે. હવે તમે પ્રશ્ન પૂછી શકો. ચલો, મેં તમને કહી દીધું કે મારા મત મુજબ તમારે આટલું કરવું પડે અને તમારે આ જ વેમાં ચાલવાનું છે. જો આ વેમાં ચાલશો, મેક્સિમમ નહીં 100% તમને ગેરંટી આપું છું સફળતા મળશે. યસ ચિંતન રામાણી, આવતીકાલથી થઈ જશે લેક્ચર્સ. જોબ સાથે પ્રિપેરેશન કઈ રીતે કરવી? યસ અંકિત, એસઆઈમાં ગર્લ કરી શકે. હવે ઘણાનો પ્રશ્ન હતો કે સાહેબ જોબ સાથે પ્રિપેરેશન, બરાબર. હજી હું તમને કહું કે જીપીએસસી ની મોટી પરીક્ષા હોય તો તમારે એમાં વાંચન બહુ, બરાબર, વાંચન મહત્વનું હોય છે. ડિસ્ટ્રિક્ટ પેપર આવતા હોય છે તો તમારે ડિસ્ટ્રિક્ટ પેપર માટે તમારું વાંચન બહુ જ હોવું જોઈએ. તમારી તાર્કિક શક્તિ જે હોય એ બહુ વધારે હોવી જોઈએ. તારણ કાઢવાની શક્તિ, નિચોડ કાઢવાની શક્તિ બહુ જ હોવી જોઈએ. એના માટે વાંચન, ગહન વાંચન જરૂરી છે. પણ આપણી જે પરીક્ષા છે એની અંદર એમસીક્યુ બેઝડ પરીક્ષા હોય છે, અને એમાં બી આપણે તો ટોપિક ફિક્સ જ હોય છે, આટલા ટોપિક કરવાના છે. તો જોબ સાથે પ્રિપેરેશન કઈ રીતે કરવાની? તો કઈ રીતે કરવાની એ તો મેં તમને કહી દીધું. હવે જોબ સાથે કઈ રીતે કરવાની? ધારો કે મને ખ્યાલ નથી તારી જોબ કેટલી હોય છે. કોઈની 6 કલાકની હોય, કોઈની 8 કલાકની હોય, કોઈની 10 કલાકની, કોઈની 12 કલાકની પણ જોબ હોય, બરાબર. તો જે પણ મિત્રો જોબ સાથે સ્ટડી કરતા હોય એમને મિનિમમ, બરાબર છે, ધારો કે મિનિમમ 3 કલાક તો પાડવા જ પડે.
બરાબર. દરરોજની તૈયારી માટે મિનિમમ 3 કલાક તો ફાળવવા જ પડશે. અને સાહેબ જે ફ્રી હોય એ શું કરી શકે? તો હું તમને કહીશ મેક્સિમમ 6 થી 7 કલાક તમે આપી શકો, અને તમારે વધારે આપવા હોય 10 થી 12 કલાક તો પણ આપી શકો. પણ એમાં છે ને ક્વોલિટી હોવી જોઈએ. તમે 10 થી 12 કલાક વાંચો છો, પણ એ જ રીતે વાંચો, તમે થાકેલા પાકેલા, તમને મજા નથી આવતી એ રીતે વાંચો, તો પછી કોઈ કામનું નહીં. એના કરતા બેટર છે કે ખાલી 3 કલાક વાંચો પણ સારું વાંચો. બરાબર. તો આ તમારા પર ડિપેન્ડ કરે છે. તમારી માનસિક સ્થિતિ કેવી છે, શારીરિક પરિસ્થિતિ કેવી છે, બરાબર. તમારું ટ્રાવેલિંગ હોય તો માનસિક થાક પણ લાગે, જોબ એવી હોય તો શારીરિક થાક પણ લાગતો હોય, તો જોબનો પ્રકાર કેવો છે, બધું બહુ ડિપેન્ડ કરે છે. એટલે પણ હું તમને ઉપર છેલ્લો કહી દઈશ કે 3 કલાક તમારે મિનિમમ વાંચન જરૂરી છે. બરાબર. ચલો, ક્લિયર? હવે સાહેબ બધા સબ્જેક્ટ સાથે કરવાના કે અલગ અલગ કરવાના? તમારે સાથે કરવા હોય તો પણ સાથે કરી શકો, બરાબર. અલગ અલગ કરવા હોય તો અલગ અલગ કરી શકો. બધાને એવું લાગે કે મારે અત્યારે હાલ જો લાઈવ બેચમાં તમારે બધા ટોપિક ચાલશે, સાથે જ ચાલશે, કારણ કે હું તમને હેલ્પ કરાવી દઉં, પછી ગુજરાતી કરાવું, પછી ઇંગ્લિશ કરાવું, તો એ પોસિબલ નથી લાઈવ લેક્ચરમાં. પણ તમારે જાતે કરવું હોય તો કરી શકો, બેફિકર કરી શકો. તમારી જોડે હજી 4 મહિનાનો સમય છે, તો 4 મહિનામાં તમે જોશો કે ભાઈ મારે અત્યારે હેલ્પ કરવું છે, બરાબર, તો હેલ્પ કરી શકો. હેલ્થના ઓલરેડી લેક્ચર્સ મૂકેલા જ છે ઓલરેડી, હે ને? 100 જેટલા વિડીયો તમને મૂકેલા છે, તો તમે ત્યાંથી કરી શકો, બેફિકર કરી શકો. પછી ગુજરાતીના ટોપિક ચાલે તો ગુજરાતી તમે 10-15 દિવસ આપી દો, ઇંગ્લિશનો 10-15 દિવસ આપી દો, તો આ રીતે પણ કરી શકો. પણ મેં કહું કે બેટર રહેશે તમને આ રીતે પણ કરી શકો. પણ લાઈવ લેવેચ ચાલે છે, એમાં તમે સાથે સાથે આજે સરે જે ટોપિક ચલાવો એ ટોપિકનું રિવિઝન કરી લો અને એ ટોપિકનું પ્રેક્ટિસ કરી લો, એ રીતે બેટર રહેશે. રોગોના ઇન્ક્યુબેશન પિરિયડ ભૂલી જવાય છે, બરાબર છે. રોગોના ઇન્ક્યુબેશન પિરિયડ હું ચલાવીશ, તમને યાદ રહી જશે. બોર્ડ વર્કની પીડીએફ નહીં મળે તમને, બરાબર. પણ હા, બોર્ડ વર્કની જે તમે નોટ્સ બનાવી હશે, એ નોટ્સ તમે મને સેન્ડ કરશો તો હું તમને એની પીડીએફ ફોરવર્ડ કરી દઈશ, બરાબર છે. તો કોઈ એક વિદ્યાર્થી હોય એ કરજો, બરાબર. એપ્લિકેશનમાં જે તમે નોટ્સ બનાવી હોય, હું જે બોર્ડ વર્ક કરું છું એ મને નોટ્સ સેન્ડ કરી દેજો, તમને પીડીએફ આપી દઈશું એની, બરાબર. ટાઈપ કરીને આપી દઈશ. સોલંકી નિખિલ, હેલ્થ વિશે ફરીથી તમે એકવાર લેક્ચર જોઈ લો, જ્યારે મતલબ બીજી વાર જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કઈ ખાસ છે ને એમાં. ઓકે, ચલો. રજનીકાંત કૃણાલ સોલંકી, મેં તમને કહી દઉં, હમણાં જ વાત થઈ છે બુક વિશે કે આફ્ટર ઇલેક્શનના ફર્સ્ટ વીકમાં તમને મળી જશે, ફાઇનલ છે. ચલો, હવે તૈયારી બાબતે કોઈ ક્વેરી ખરી? તો ઓલ્ડ પેપર સોલ્યુશન તો ખાસ કરવાના છો, યાદ રાખજો. જીએમસીમાં હેલ્થનું કઈ રીતે આવશે? તો આપણે જે કરાય એ જ કરવાનું છે હેલ્થમાં, કોઈ પણ પરીક્ષા આવે. ડન. હવે તૈયારીમાં કોઈ ક્વેરી બધું પૂછી શકો તમે. પછી ગુડ રજનીકાંત. યસ, હેલ્થ વિથ સેનિટેશન આવશે. સાયન્સ બેઝ તમને આપેલી છે, તમે કમ્પ્લીટ કરી દો એટલે પૂરું થઈ ગયું. ઓકે, શ્રેષ્ઠ પરમાર, ચલો એ જોઈશું. ચલો, ડન. હવે કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. જી હા, ગ્રેજ્યુએશન પર આવશે કે નહીં આવે તાલુકા સેનેટ ઇન્સ્પેક્ટર, હું ના કહી શકું અત્યારે હાલ, કારણ કે હજી ડિસાઇડેડ જ નથી, એટલા માટે. પણ હું કહીશ ત્યાં સુધી લગભગ 12 પાસ ઉપર આવશે, બરાબર છે, મારા મત મુજબ. પછી ગ્રેજ્યુએશન કરી નાખે તો મારો વાંક નથી, હો. ચલો, બરાબર. મારા મત મુજબ 12 પાસ પર આવશે, તો પણ અહીં પછી જે આવે આપણે જોઈશું શું આવે છે, હે ને? સેનસ નીલેશ જાદવ, તમે આ બેચમાં તમે જોઈન થયેલા છો ઓલરેડી, તમને આ જ બેચમાં સેનસ બેચના જે બધા વિડીયો છે તમને મળી ગયેલા છે સેનસ બેચના. ઋતુરાજ વાળસ, થેન્ક યુ રજનીકાંત. યસ નીલેશ જાદવ, તમને મળી ગયું છે ઓલરેડી, બરાબર. સેનસ બેચ તમને મળી ગઈ છે ફ્રીમાં. ચલો, ગોટ ઇટ. ચલો, હવે તાલુકા સેનેટ ઇન્સ્પેક્ટર માટે, મુખ્ય સેવિકા માટે તમને ઘણો બધો સમય મળી રહેશે. લગભગ મારા મત મુજબ કહું તો તમને 4 મહિના તો આરામથી મળી રહેશે.
બરાબર 4 મહિના મિનિમમ 4 મહિના, મેક્સિમમ તમને 5 મહિનામાં મળે, 6 મહિનામાં મળે, 7 મહિનામાં મળે, એ અલગ વસ્તુ છે. પણ બરાબર 4 મહિનામાં તમારે કરી જ દેવાનું સિલેબસ. એવું નહીં કે ભાઈ સાહેબ 6 મહિના વેઇટ કરીએ આપણે, નો. જૂના ક્વેશ્ચન માંથી કેટલા માર્ક્સ નું હશે? હવે એ તો કેવું છે, પેપર પણ ઘણા પેપરો તો આખા જૂના બરાબર રિપીટેડ પ્રશ્નોમાંથી આવતા હોય છે. ઘણા પેપર હોય છે તેમાં 10-15 માર્ક્સ નું આવતું હોય છે. પણ બેઝિકલી તમને હેલ્પ કરશે, ડેફિનેટલી હેલ્પ કરશે. એટલે ખાસ કરવાના છે. ઓલ્ડ પેપર સેટ તમારે કરવાનો છે. બરાબર. મુખ્ય સેવિકાનું કઈ ફિક્સ નથી ધાંધલિયા મયુરી, એનું કઈ ફિક્સ નથી. બરાબર, મેં તમને અગાઉ પણ કહેલું છે. પણ તમે તૈયારી રાખજો. યસ એમ આવી જશે. યસ બટ વાય બટ યસ ચાલશે. જાગુ રાખો મારે બસ આવે તો ઓકે જોઈશું. ઓલ્ડ પેપર એપ્લિકેશનમાં અપડેટ કરજો. ઓલ્ડ પેપરની તમને જે સોફ્ટ કોપી છે, સોફ્ટ કોપી મળી જશે એપ્લિકેશનમાં. બરાબર. હાર્ડ કોપી માટે તમારે પે કરવું પડશે. જે તે હશે તમને પે કરવાનું મળશે અને તમને ગુરુગ્રામ બુક મળી જશે. યસ મનીષ ચૌધરી, એના માટે કોઈ જરૂર નથી. હું તમને હેલ્થનું જે કરાવું એટલું જ કરવાનું છે. રિવિઝન વિડીયો જોઈને કરવું જોઈએ કે નોટ્સમાંથી? તો તમે જાતે નોટ્સ બનાવેલી હોય એટલે તમે સમજી શકશો નોટ્સમાંથી. પણ ક્યારેક એવું થતું હોય કે નથી બરાબર થતું, તમે બરાબર નથી થતું રિવિઝન, તો પછી તમે વિડીયો જોઈને પણ કરી શકો. અને જ્યારે પરીક્ષા હોય ત્યારે હું તમારા રિવિઝન લેક્ચર્સ લેતો હોઉં છું, તો તમને એ પણ હેલ્પ કરશે. હજુ સુધી કોઈ ફેરફાર નથી. યસ મળી જશે. ચૌહાણ રાકેશ, યસ ચૌધરી કૌશિક આવશે. નગરપાલિકાની આવશે. MPSW ફિમેલ હેલ્થ વર્કર. દિલીપ જાની will update soon. ચલો ડન. હવે કોઈ ક્વેરી હોય તો પૂછી શકો ફાસ્ટ. યસ ઉર્વેશ સોલંકી કરી શકો તમે. એસઆઈ કર્યું હોય તો બેનો સેનેટ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી શકે ને? યસ ધાંધલિયા મયુરી આપી શકે, ડેફિનેટલી આપી શકે. રામાયણ ચિંતન 1-2 મહિના. યસ સેનિટેશન તમારું ટોટલી આવશે, બધું જ આવશે. ચલો આજે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ જોઈશું. અત્યારે એનાટોમી ફિઝિયોલોજી ચાલે છે તમારું. ચલો ડન. તો લેક્ચરને એન્ડ કરું પછી આપણે અત્યારે હાલ જ 5 મિનિટમાં પાછા મળીએ છીએ ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે. એટલે તમારો નેક્સ્ટ ટાઈમ વિડીયો જોવો હોય ડાયજેસ્ટિવ તો આખું બધું જોવું ના પડે. જેમ ટોપિક પૂરા થશે, જેમ એનાટોમી ફિઝિયોલોજી જેવું પૂરું થશે, એવું તમને ટોપિક વાઇઝ ટેસ્ટ મળી જશે. એ જ રીતે ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે. ચલો ક્લિયર. ચલો તો આપણે મળીએ 5 જ મિનિટમાં. બાય.